નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। જે સમાજ મોટો હોય એનો રાજકારણમાં પ્રભાવ હોય એવું આપણે હંમેશા જોતા આવ્યા છીએ। ટિકિટ આપવામાં રાજકીય પાર્ટીઓ માટેનો પહેલો માપદંડ જ એ સમાજ હોય છે। સમાનતાની વાતો ભલે આપણે ગમે એટલી કરીએ પણ વગ હોય તો આપણે શેનું શું કરી શકીએ એ કોઈનાથી છાનું છૂપનું નથી। નેતા, અધિકારી કે એનો દીકરો જાહેરમાં ગુંડાગીરી કે ઉપદ્રવ મચાવતો દેખાય ત્યારે માધ્યમો તરીકે અમે એના ઉપર સવાલ કરીએ છીએ। તમને પણ એ ગુસ્સો આવતો હશે। એવા જ જવાબદાર માધ્યમ તરીકે અમે આજે નહીં બોલીએ તો એ ન્યાય નહીં કહેવાય। હું વાત કરી રહ્યો છું એ 25મી ઓગસ્ટ 2015ના એ દિવસની જેણે ગુજરાતમાં પાટીદાર આંદોલન માટેની એ જ્વાળા જગાવી। એ રાતે જીએમડીસી ગ્રાઉન્ડમાં પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીઓ વરસાવી। એ પછી આંદોલનકારીઓએ ઘણી જગ્યાએ તોડફોડ કરી, બસમાં આગચંપી થઈ, જાહેર મિલકતોને નુકસાન થયું, 14 પાટીદાર યુવકોના જીવ પણ એ વારે વારે ગયા। સરકારે આંદોલનકારીઓ પર રાજદ્રોહના કેસ કર્યા। સમયની સાથે એ તમામ લોકો કોઈને કોઈ પાર્ટી સાથે જોડાયા, કોઈ ભાજપમાં ગયું, કોઈ કોંગ્રેસમાં ગયું। અત્યારની સ્થિતિએ એ તમામ કેસ પાછા ખેંચાઈ ગયા છે। આંદોલનના 10 વર્ષ થયા। વસ્ત્રાપુર પોલીસે સમરી રિપોર્ટ દાખલ કર્યો। પોલીસે કહ્યું કે ગુનો થયો પણ અમને આરોપી નથી મળતા, એટલે એવું કહી શકીએ કે કાં તો એ સમયે થયેલા કેસ ખોટા હતા અથવા તો તોડફોડના આરોપી શોધવાની પોલીસની તપાસ ખોટી હતી। કાલે ઉઠીને કોઈ બીજો સમાજ આંદોલન કરે અને એમાં તોડફોડ થાય તો શું એની સામેના કેસ પણ આ રીતે જ પાછા ખેંચાઈ જશે? કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ જોઈએ તો પોલીસને આંદોલનમાં એ તોડફોડ કરનારાઓ કેમ ન મળ્યા? આ જ તમામ વાતો પર શરૂ કરીએ આજનું મહામંથન। ગુજરાત છેલ્લા 10 વર્ષોમાં જુદા જુદા આંદોલનોનું સાક્ષી બન્યું છે। કોઈ આંદોલનમાં એ સમાજની, એ લોકોની, એ નેતાઓની જે માંગ હતી એ સમાજના હિતમાં હતી ને કેટલાક આંદોલનો એવા પણ થયા કે માત્ર નેતાઓ બનવા માટે થયા હતા, સમાજનું નહીં પણ એ નેતાઓનું હિત હતું। તો આ છેલ્લા 10-12 વર્ષોમાં ગુજરાતે જોયેલા આંદોલનો છે। છેવટે ઘણા બધા આંદોલનમાં જનતાને ખબર પડી કે આ તો અમને છેતરી ગયા અને આ નેતા બની ગયા। તો એવું બધું બહુ થયું। આજે એક કોન્ટેક્ટ છે, એક સમાચાર છે જેને લઈને આજે આપણે મહામંથન કરી રહ્યા છીએ। પણ સરકાર સામે આવી પડેલી એ સ્થિતિમાં જ્યારે કોઈ આંદોલન થાય ત્યારે બેફામ રીતે કેસ થાય છે। કદાચ એવું બનતું હશે કે પોલીસને જરૂરી લાગતું હશે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સચવાય એના માટે આ કેસ એ કરવા જરૂરી બનતા હશે, પણ એક સમય જાય પછી કોઈ એનું અવલોકન કરે તો એને ખબર પડે કે આજની સ્થિતિએ એ તમામ કેસોનું આખરે એ સ્ટેટસ છે શું। આજે આપણે 10 વર્ષે એ તમામ કેસો પર આજે ચર્ચા કરવાના છીએ, એનું અવલોકન કરવાના છીએ અને કેટલીક ગંભીર અને સંવેદનશીલ વાતો છે એની ચર્ચા પણ આપણે અહીંયા કરવાના છીએ। હું એ વાતનો ઉલ્લેખ કરું છું કે આ ચર્ચા જન્મી છે એમાંથી 2015માં પાટીદાર અનામત આંદોલનમાં રાજદ્રોહના પણ કેટલાક કેસો થયા હતા। એ સાબિત ના થયા અથવા તો એ સાબિત કરવા નહોતા, મે બી બની શકે, પણ ટુકડે ટુકડે 2019થી શરૂ કરીને આજ સુધી છેલ્લા 6-7 વર્ષોમાં તબક્કાવાર એ તમામ કેસો એ પાછા ખેંચાતા ગયા છે। તો તોડફોડ જેવા કેસોમાં હવે પોલીસ એવું કહી રહી છે કે અમને એના આરોપી મળતા નથી અથવા તો જે આરોપી મળી ગયા એની સામે કોઈ ગુનો સાબિત નથી થતો। કેસ તો જે તે વખતે સાચા હતા પણ આરોપી એ અમને મળતા નથી। આર્થિક રીતે નબળા વર્ગના લોકોને જે અનામત મળી એની પાછળ ગુજરાતનો એક જબરજસ્ત મોટો સંઘર્ષ છે। હું નહીં કહું કે દાયકાઓનો છે પણ એટલીસ્ટ 3-4-5 વર્ષનો તો એ સંઘર્ષ જરૂરી છે। પાટીદાર અનામત આંદોલન જ્યારે પીક ઉપર હતું ત્યારે 25મી ઓગસ્ટ 2015 એક રેલી જીએમડીસીના ગ્રાઉન્ડમાં થઈ। બહુ જ મોટી સંખ્યામાં આખા ગુજરાતમાંથી પાટીદાર સમાજના યુવાનો એ રેલીમાં પહોંચ્યા હતા। એ આખું ગ્રાઉન્ડ ખીચોખીચ ભરેલું હતું। એક દિવસની રેલી હતી, મંજૂરી પણ એક દિવસની હતી। સાંજ પડતા સુધીમાં હાર્દિક પટેલે એવું કીધું કે ભાઈ આ આવેદનપત્ર, અમારી માંગણીઓનું આવેદનપત્ર
એ મુખ્યમંત્રી સ્વીકારે તો જ અમે અહીંથી ઊભા થઈશું. કારણ કે ગુજરાતના અલગ અલગ ગામડાઓ અને શહેરમાંથી લોકો અમદાવાદમાં આવ્યા હતા, એટલે એ પાટીદાર યુવાનો તો પોતપોતાના ગામ અને શહેરમાં જતા રહ્યા, પણ 500,000 જેટલા એ પાટીદાર યુવાનો અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં બેઠા રહ્યા કે ભાઈ અમારી તમે જે માંગણી છે, આવેદનપત્ર છે, એ ખુદ મુખ્યમંત્રી સ્વીકારે. પોલીસે એ વખતે તો કશું કીધું નહીં, કલેક્ટર આવ્યા ને એ બધું થયું હતું, પણ આ લોકો જે બેઠા રહ્યા એને બેસવા દીધા. જેવું અંધારું થયું એટલે પોલીસે લાઇટ બંધ કરી અને લાકડીઓ કાઢીને બધાને માર્યા. એ દ્રશ્યો પણ આપણે જોયા છે ટીવીમાં, જે તે વખતે ખૂબ મોટા વિવાદોનું કારણ બન્યા હતા. એની સાથે સાથે એ રેઝિસ્ટ કરી રહેલા યુવાનોની સામે પણ પોલીસે એક કેસ નોંધ્યો હતો. એ કેસ હતો કે તોડફોડ એમ કે આ ગ્રાઉન્ડમાં એ યુવાનોએ કરી. જેવી પોલીસે લાઇટો બંધ કરી, લાકડીઓ મારવાની શરૂ કરી અને યુવાનોને ખદેડવાનું ને અટકાયત કરવાની શરૂ કરી, એ સમયે ગુજરાતના અલગ અલગ વિભાગોમાં, અલગ અલગ તાલુકાઓમાં, રોડ પર, ક્યાંક ગામોમાં, શહેરમાં એ જાહેર સંપત્તિઓને પણ નુકસાન થયું, ક્યાંક બસો પણ સળગાવી, તોડફોડ થઈ, ઘણા બધા કેસ એ થયા હતા. તો આખું ગુજરાત એ વખતે જ્યારે આપણે એને કહીએ કે એ વાસ્તવમાં એક આંદોલનની આગમાંથી પસાર થઈ રહ્યું હતું. તો એ 25મી ઓગસ્ટ 2015ના દિવસે અને રાત્રે એ ગુજરાતે એ વખતે જોયું હતું. આ કેસમાં 10 વર્ષે જીએમડીસી ગ્રાઉન્ડ જે અમદાવાદમાં આવેલું છે એને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લાગે છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને 24 કલાક પહેલા કોર્ટમાં એવો રિપોર્ટ સબમિટ કર્યો, જેને સી સમરી રિપોર્ટ કહે છે. એ એવું કહે છે કે ભાઈ જે તે વખતે અમે કેસ નોંધ્યો ત્યારે કેસ તો સાચો હતો, પણ અમને આરોપી એ મળતા નથી. તો સી સમરી કોર્ટમાં ત્યારે ભરાય છે કે એનો મોટા મોટી એવો અર્થ થાય છે કે આ જે ફરિયાદ જે તે વખતે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસે નોંધી હતી, એ ફરિયાદ સાચી પણ નથી અને ખોટી પણ નથી. ત્યારે પોલીસ એ સી સમરી ભરતી હોય છે, પછી કોર્ટને એના પોતાના જે હકો છે, કોર્ટના પોતાની જે મર્યાદા છે, કોર્ટની પોતાની એક આઉટલાઇન છે, એના આધારે કોર્ટ એ નક્કી કરતી હોય છે કે ભાઈ આમાં શું કરવું. પણ પોલીસે એ સ્ટેન્ડ લીધું છે કે ભાઈ અમને આરોપી એ મળતા નથી, પણ અમે જે ગુનો નોંધ્યો હતો એ સાચો છે. એ પણ વિચારવાની જરૂર છે કે 2017 સુધીમાં મોટાભાગના આંદોલનના નેતાઓ એ કોઈને કોઈ પક્ષમાં એ ગોઠવાઈ ગયા હતા. એટલે 2017ની ચૂંટણી આવતા સુધીમાં એ તમામ નેતાઓ એ કોઈને કોઈ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા થઈ ગયા હતા. એટલે એ સમાજને એક બાજુ છોડ, એ ચાહે ઠાકોર સેનાનું આંદોલન હોય તો પણ ભલે, ચાહે એ દલિતોનું આંદોલન હોય તો પણ ભલે, અને ચાહે એ પાટીદારોનું આંદોલન હતું તો પણ ભલે, એ આંદોલનોમાં એ ઉપરની હાયરાર્કીના નેતાઓ 2017ની ચૂંટણી આવતા સુધીમાં એ નક્કી કરીને બેઠા હતા કે એમને શું કરવું. કેટલાક ભાજપમાં ગયા, કેટલાક કોંગ્રેસમાં ગયા, ને કેટલાકે એમના એકલ દોકલ એ લડાઈ શરૂ રાખી હતી. હજુ પણ કેટલાક લોકો લડી રહ્યા છે. તો આ તમામ એવા નેતાઓ હતા જેમની સામે રાજદ્રોહનો કેસ થયો હતો. આ એક વિચારવાની જરૂર છે. તો હું કેટલાક લોકોના નામ લઉં છું, તમને ખબર પડશે. એમાંના એક વ્યક્તિ દિનેશભાઈ બાંભણિયા આજે આપણી સાથે આ ડિબેટમાં પણ બેસવાના છે. મોટે ભાગે અહીંયા જ્યારે કોઈ ગેસ્ટ આવે, મારા ગેસ્ટ હોય, તો હું એની સાથે કોઈ પર્સનલ એ વાત કરતો નથી, પણ આજે મારે એનું નામ પણ લેવું પડશે. એ સાથે હું બધાના નામ લઉં છું કે એમની સામે કેસ હતા. હાર્દિક પટેલની સામે 30થી વધારે કેસ હતા, એ પાછા ખેંચાઈ ગયા છે. હાર્દિકભાઈ કોંગ્રેસમાં ગયા હતા, 2017માં વાઇસ પ્રેસિડેન્ટ થયા હતા કોંગ્રેસના. પછી 2022ની ચૂંટણી પહેલા ભાજપમાં આવ્યા અને હવે વિરમગામના ધારાસભ્ય પણ થઈ ગયા છે. વરુણ પટેલ સામે 30-32 કેસ હતા, એ પણ ભાજપમાં ગોઠવાયા હતા 2017માં. એમની સામેના કેસ પણ બધાય પાછા ખેંચાઈ ગયા. અલ્પેશ કથિરિયા, એમની સામે રાજદ્રોહનો કેસ હતો, એ પણ રાજદ્રોહનો સામનો કરતા હતા. ચિરાગ પટેલ, કેતન પટેલ પણ રાજદ્રોહના આરોપી હતા, જે અત્યારે ભાજપમાં છે, ને એમની સામેના કેસ પણ હવે ભૂસાઈ ગયા છે. દિનેશ બાંભણિયા પણ એ રાજકારણમાં નથી ઉતર્યા, પણ એમની સામેનો પણ કેસ હતો, એ કેસને પણ પાછો ખેંચાણો. રેશમાબેન પેલા ભાજપમાં આવ્યા, પછી એ આમ આદમી પાર્ટીમાં ગયા, એ પણ નેતા બન્યા. ખૂબ આંદોલનનો ચર્ચિત ચહેરો. આજે એમના પણ કેસમાં એ તમામ કેસો એ પાછા ખેંચાઈ ગયા છે. મનોજભાઈ પનારા, એ પોતે અત્યારે કોંગ્રેસમાં છે,
એ કેટલાક કેસોમાં સહ આરોપી હતા, એ પણ અત્યારે બધા કેસોમાંથી મુક્ત છે. પણ પાછું જોવાનું એ છે કે જેટલા નેતાની સામે કેસ નોંધાયા હતા એ બધા પાછા ખેંચાઈ ગયા. હજુ પણ પાટીદાર અનામત આંદોલન વખતના એવા 30-35 કેસો બચ્યા છે જેમાં કાર્યકરો એ કોર્ટમાં એ ધક્કા ખાય છે, ચક્કર કાપે છે, એની સામેના કેસો હજુ પણ એ ચાલે છે. પણ મારું એવું માનવું છે કે જે રીતે પાટીદારોએ સરકારમાં ઇન્ફ્લુઅન્સ વાપરીને જે રીતે એ કેસોને પાછા ખેંચાવ્યા છે, આ પણ ખેંચાવી લેશે. પણ જોવાની વાત એ છે કે હજી એ કાર્યકરો વાળી વાત એ થોડી થોડી ધીમે ધીમે ચાલે છે. ખેંચાશે ત્યારે ખેંચાશે, એ ખબર નથી શું થશે. મુદ્દો એ છે કે પદ્માવત ફિલ્મનો જયારે અહીંયા આપણા ગુજરાતમાં વિરોધ થયો ત્યારે ક્ષત્રિયોએ પણ એ આંદોલન કર્યું હતું. ક્યાંક આગજની પણ થઈ હતી, તોડફોડ પણ થઈ હતી, એમની સામેના કેસ પણ એ નોંધાયેલા છે. હમણાં હું આના વિશે રિસર્ચ કરતો હતો તો ખબર પડી કે 8 મહિના પહેલા જ હજી ક્ષત્રિય આંદોલનની જે 2024માં એમણે કર્યું એની જે સંકલન સમિતિ હતી એના નેતાઓ મળ્યા અને એમણે કીધું કે ભાઈ અમે સરકારને પત્ર લખવાના છીએ કે પાટીદારોના 1 by 1 કેસ પાછા ખેંચાતા જાય છે, અમારો આમાં શું ગુનો છે. એવી જ રીતે ઠાકોર સમાજના લોકોએ 2012 થી 2015-16 સુધી જબરજસ્ત આંદોલન કર્યા, વ્યસન મુક્તિના આંદોલન કર્યા અને એમાં જે દારૂના અડ્ડાઓ હતા ત્યાં જાતે રેડ કરી, જનતા રેડ કરી, કેટલાક પીપળાઓ બધા ઊંધા વાળી દીધા ને તહેસ નહેસ કરી નાખ્યું. કારણ કે લોકો વ્યસન ના કરે તો એક સિમ્બોલિક વાત હતી, એક મેસેજ પહોંચાડવાની વાત હતી. તો એમાં પણ એના કાર્યકરો ઉપર કેસ કર્યા હતા, એ નાના નાના કાર્યકરો ઉપર. હજુ પણ એ કેસનો સામનો એ લોકો કરી રહ્યા છે. હું હમણાં વાંચતો તો પૂર્વ ધારાસભ્ય ભરત ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે ભાઈ અમારો શું વાંક, તમે આ લોકોની સામેના કેસ પાછા ખેંચી રહ્યો, તમે અમારા કેસ પાછા ખેંચો. એના સિવાય જે ગુજરાતની બહારના જે મજૂરો હતા એની સામે જે આંદોલન કર્યું એ તો ઠાકોર સમાજના નાના નાના લોકોએ કર્યું હતું. તો નેતાઓ બધા છટકી ગયા, નાના નાના લોકોની સામે હજુ પણ કેસ ચાલુ છે, જેના કારણે એ મુખ્યમંત્રીને પત્રો લખી રહ્યા છે કે ભાઈ તમે હવે અમારી સામેના જે તમામ કેસો છે એ તમે અમને હટાવો. તો સવાલ એ છે કે વ્યક્તિએ સમાજે એ કાયદોની પરિભાષા એ બદલાશે કેવી રીતે? આજે એવું થશે કે કોઈ નાના સમાજવાળો કાલ કોઈ આંદોલન કે એની માંગને લઈને જશે, પોલીસ એની સામે કેસ કરી દેશે, 10, 15, 20 વર્ષો સુધી એ પીડાતા રહેશે. કારણ કે એનું વજૂદ એ સરકારમાં નથી, એનું સંખ્યાબળ નથી, એ તમને નથી ખોખારીને કહી શકે એમ કે તમને કોઈ રાજકીય નુકસાન થશે. મુદ્દો એ છે કે આખું ગામ જોવે છે, આખું રાજ્ય જોવે છે કે અહીંયા કંઈક થયું છે. તો એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવવા માટે અને આગળ જતા પણ એક ગુજરાતના સાવ સામાન્ય માણસને એમાં ભરોસો બને એના માટે એ તો એક જ સ્ટેન્ડ હોવું જોઈએ. વારી ખર્તે જ્યારે વ્યક્તિ બદલાય, સમાજ બદલાય, વ્યક્તિનો પક્ષ બદલાય, વ્યક્તિની વિચારધારા બદલાય, વ્યક્તિનું શાંત અને અશાંત થવું બદલાય અને ત્યારે એની સામેનો કેસ ઉખડે અને બંધ થાય. હું માનું છું કે આ ખૂબ જ સંવેદનશીલ અને ચિંતાજનક સ્થિતિ છે જેની વાત આજે આપણે આ મહામંથનમાં કરવાના છીએ. તો મુદ્દો એ છે કે આંદોલનમાં તોડફોડ, આરોપી 10 વર્ષે એ આપણને મળતા નથી. ઓકે, આપણી સાથે 6 વક્તાઓ છે. ભાજપમાંથી ઉર્વિશભાઈ કંથારિયા છે, ડોક્ટર નિકુલ પટેલ એ કોંગ્રેસના નેતા છે, દિલીપ આહુજા એ પોતે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ છે, જગતસિંહ ચૌહાણ છે એ ઠાકોર સેનાના પ્રદેશ ઉપપ્રમુખ છે, દિનેશ બાંભણિયા છે પોતે પાટીદાર અગ્રણી છે, થોડી વારમાં આપણી સાથે જોડાશે, પીટી જાડેજા છે એ પોતે ક્ષત્રિય અગ્રણી છે. ઓકે, સૌથી પહેલો આહુજા સાહેબ તમને સવાલ પૂછું છું કે હું એ વાતને સમજવા માંગુ છું કે કાલે ઉઠીને સમાજનો કોઈ એક એવો વર્ગ એ કોઈ એવા તત્વોની આડસ લઈને અથવા તો એનું ઉપરાણું લઈને એ એવું કહી દેશે કે મારા સમાજનો આ વ્યક્તિ છે ને તમારે એની સામેનો કેસ એ રફે દફે કરી દેવો જોઈએ. તો મને એ નથી સમજણ પડતી કે લોકોનો ભરોસો એ કાયદામાં રહેશે કેવી રીતે? હેમંતભાઈ 100% સાચી વાત છે. જ્યારે કોઈ વ્યક્તિએ કાયદાનો ભંગ કર્યો હોય અને એ ગુનામાં પરિવર્તન થયું હોય જી તો તેની તપાસ થતા એફઆઈઆર નોંધવામાં આવે છે અને એફઆઈઆર નોંધ્યા બાદ જ્યારે તપાસમાં આરોપીનું નામ ખુલે છે તો પોલીસની ફરજ છે, કાયદેસર ફરજ છે કે તે તમામ આરોપીઓને અટક કરવા અને એમને ચાર્જશીટ કરીને કોર્ટમાં રજૂ કરવા. અને જ્યારે પોલીસ પોતાની ઈમાનદારીથી તપાસ નથી કરતી અને સમરી રિપોર્ટ ભરે છે કોર્ટમાં એવું કહીને
કે આ ગુનો ડિટેક્ટેડ છે, આમાં આરોપી વાળતા આવ્યો નથી, કોણે ગુનો કર્યો તેની માહિતી નથી મળતી અથવા તો એમના સરનામા નથી, એવી રજૂઆત કરીને જયારે કોર્ટમાં સમરી ભરે છે તો તે ખરેખર ઈમાનદાર અને સાચી તપાસ કરી ના કહેવાય. અને જે પક્ષની સામે આ ગુના થયા છે અથવા જેને ઈજા થઈ છે તે વ્યક્તિઓ 100% તે તપાસને પડકારી શકે છે અને હાઈકોર્ટમાં પણ જઈ શકે છે અને તેની સામે ફરી તપાસનો હુકમ પણ મેળવી શકે છે. ચલો, આ તો મેટ્રોપોલિટન કોર્ટનો કેસ હતો એટલે એમાં આગળ જતા કોઈ મોટી કોર્ટનો પણ સ્ટેન્ડ લે ખબર નહીં. જગતસિંહ, એક મુદ્દો એ છે કે તમે લોકોએ ક્યારેય અત્યાર સુધીમાં સરકારમાં કોઈ અગ્રેસિવલી કોઈ વાતની રજૂઆત કરી કે નહીં ભાઈ અમારા સમાજની સામે પણ આટલા બધા કેસો છે? પાટીદારોનું એકલાનું ગુજરાત થોડું છે. આ જો એને બેનિફિટ ઓફ ડાઉટ મળતો હોય અથવા તો એની સાથે કંઈ પણ રાજકીય ગોઠવણ થઈ શકતી હોય તો અમારી સામેના કેસો પણ પાછા ખેંચો. બિલકુલ સાચી વાત છે આપની. પણ 2012 થી 2017 સુધી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના માધ્યમથી અમે દારૂબંધીની જે મુહિમ ચલાવી હતી એ કામ તો સરકારનું પોલીસનું હતું. પણ જયારે દરેક ક્ષેત્રે સરકારને પોલીસ નિષ્ફળ જઈ ત્યારે કાયદો હાથમાં નથી લીધો, પણ મેં એક વ્યવસ્થાના સંગઠન રૂપે કે ભાઈ દારૂ એક એવું દૂષણ જે તમામ સમાજને દૂષિત કરતું અને નવ યુવાનોને બરબાદ કરતું આ દૂષણ છે. તો અમે એક મુહિમ ચલાવી કે ભાઈ ચલો આપણે જનતા રેડ પોતે કરી, સરકારને અલ્ટિમેટમ આપતા હતા, પોલીસ સ્ટેશનમાં જાણ કરતા હતા. ત્યાર પછી અમુક 7 દિવસનું અલ્ટિમેટમ આપતા ભાઈ અહીંયા જગ્યાએ દારૂનો અડ્ડો ચાલે છે તો અમે આ ટાઈમમાં બંધ નહીં કરાવો, તમે જનતા રેડ કરશું. તે છતાં પણ ત્યાં દારૂબંધી નથી થતી. ત્યારે અમે કાયદો હાથમાં નથી લેતા પણ જનતા રેડ કરતા પોલીસને સાથે રાખી. પણ ઉલટાનું જે બુટલેગર હોય બુટલેગરને સાવરવાનો અને જે જનતા રેડ દારૂ બંધ કરાવવા જતા અમારા યુવાનો એમના પર ખોટા કેસ કરીને આજે પણ એવા કઈ જિલ્લાઓની અંદર 200 થી વધારે કેસ હજુ પણ ચાલી રહ્યા છે. અને વારંવાર રજૂઆત કરી કે ભાઈ આ જે મુહિમ હતી એ સાર્વજનિક હતી, કોઈ એક સમાજ માટે નથી. અને જે યુવાનો આજે દેશના યુવાનો વ્યસનમાં જે તરબોળ થઈ રહ્યા હતા તો સમાજનાથી એક અવાજ ઉઠાયો. માન્ય શિલ્પેજી સાહેબે કીધું કે ભાઈ આપણે સમાજમાંથી ચાલુ કરીએ અને આખા ગુજરાતની અંદર દારૂબંધી થાય. એ મુહિમ લઈને અમે ચાલ્યા હતા અને એના કામમાં આધીન અમારા યુવાનો આજે કેસની ફસાઈ રહ્યા છે. પીટી જાડેજા, સવાલ એ છે કે મેં હમણાં એ વાતનો ઉલ્લેખ પણ કર્યો કે 8 મહિના પહેલા તમારી સમિતિ મળી હતી ને એણે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે સરકારને કહેવું જોઈએ કે પદ્માવત વખતે જે કોઈ કેસો અમારા ઉપર થયા એને પણ તમે પાછા ખેંચો. તો મને નથી લાગતું કે તમારી એવી કોઈ અગ્રેસિવ રજૂઆત હશે કે એમને માનવી પડી હોય. બાકીના લોકોના કેસ પાછા ખેંચાય એ જ ગ્રાઉન્ડ પર કે ભાઈ અમને આરોપી નથી મળતા. એમને આંદોલન કર્યું હતું એ કોઈ સમાજ અને ગુજરાતના હિતમાં જ હતું. એ તો કોઈ કહેતો નથી કે આ તો બધું તોડફોડ કરવા માટે કર્યું હતું, એવું તો હતું નહીં. હતું તો સમાજના હિતમાં, એ સમાજની લાગણીને લઈને આંદોલન હતું. જે કંઈ થયું એના પછી તમે સરકારમાં એવી શું રજૂઆત કરી અત્યાર સુધી? એ કેસોનું સ્ટેટસ શું છે, તમને શું કહે છે? અમારી રજૂઆત એ જ હતી કે આંદોલનની અંદર પાટીદારોને છોડવામાં આવે તો કોઈ આમાં સરકારે જાતિવાદ કે જ્ઞાતિવાદ કે વ્યક્તિવાદ કરવાના ન હોય અને ન્યાયની દ્રષ્ટિએ બરાબર છે જે પાટીદારોને માનો કે છોડવામાં આવ્યા તેમ દલિત સમાજ હોય કે ઠાકોર સમાજ હોય કે ક્ષત્રિય સમાજ હોય દરેક ગુના કરેલા આંદોલન વખતે એ બધાને જ છોડવા જોઈએ. આ તો એક ટાર્ગેટ બનાવવામાં આવે કે ભાઈ એક જ જાતિને છોડવા તો બીજી જાતિ નારાજ થાય, બરાબર છે, એના અભાવો થાય કે ભાઈ આવું કેમ સરકારનું વલણ પણ એવું ના આવવું જોઈએ. સરકાર માટે તો દરેક સમાજ સરખા છે, 6.5 કરોડની વસ્તી છે, બરાબર છે. તો સરકાર માટે તો ન્યાયની દ્રષ્ટિએ આમાં કોઈ અલગ કાનૂન કે અલગ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી કે ભાઈ આ કાનૂન મુજબ આને છોડી દેતા, આ કાનૂન મુજબ આને ન છોડ્યા. જેવા આંદોલન જેમ કે ક્ષત્રિયોએ કર્યા, ઠાકોર સમાજે કર્યા, દલિતો કર્યા હોય કે પાટીદારે કર્યા હોય તો પાટીદારોને જ ખાલી શા માટે છોડવાના? તો ક્ષત્રિય સમાજને શા માટે નહીં? એટલે મેં રજૂઆત કરી જો છોડો તો બધાને છોડો અને ન છોડવો હોય તો કઈ વાંધો નથી, તો કોઈને ન છોડો. એક જ સમાજને તમે ટાર્ગેટ બનાવીને છોડો એ તો બરાબર નથી ને. એવી અમે રજૂઆત જે તે વખતે કરેલી હતી. નહીં તો તમને જવાબ શું મળ્યો? આ જવાબમાં તો તે વખતે એવું જ કહેવામાં આવ્યું કે આ એ બધું થઈ જશે, બરાબર છે, હા, અને તમને પણ ન્યાય મળશે એમ. એટલે કીધું કે સારું એમ. ત્યાર પછી પાટીદારોના જે અમુક કેસ હજી બાકી છે એ જે કઈ 30-35 ચાલી હોય મને બહુ આઈડિયા નથી, પણ એ કેસમાં હજી નથી છોડ્યા. એ કેસમાં જે નથી છોડ્યા સામાન્ય માણસો છે,
ઓકે. જેને કારીગર કયો કે એની પરિસ્થિતિ પણ સામાન્ય કયો, ઓકે. જે છોડ્યા છે એ આગેવાનો ને એવા આગેવાનો જે હાઈલાઇટ હોય, હા. બરાબર છે, જે અત્યારે ટૂંકમાં રાજકીય સાથે ભળી પણ ગયા ઓકે. હોય અને હોદ્દા બોદ્દા પણ મળી ગયા હોય, હોદ્દા આપવામાં પણ આવ્યા હોય. હા અને હું તો બિલકુલ રાજકીય માણસ નથી, સામાજિક માણસ છું અને કટ્ટરવાદી વિચારો સાથે હું સમાજની સેવા કરું છું. એટલે મેં આ કોઈ ગળામાં કોઈનો પટ્ટો નાખ્યો નથી, કોઈ પણ સરકાર. ચલો બાપુ, કટ્ટરવાદ કોઈ પણ નહીં સારો. હું નેક્સ્ટમાં તમારી પાસે આવું પાછો. હા દિનેશભાઈ, મુદ્દો એ છે કે તમે આ બાકીના લોકોને શીખવાડો, જગતભાઈને શીખવાડો, પીટી જાડેજાને શીખવાડો, તમે આખરે કર્યું શું કે 1 by 1 તમે જેટલા પણ હતા રાજદ્રોહના કેસમાં એ છૂટી ગયા. અત્યારે તો 10 વર્ષે ગામ આખાને દેખાય એવો તોડફોડનો કેસ હતો, એ રીતે પોલીસ કહી રહી છે કે અમને એકય આરોપી મળતા નથી. અને હજુ જેટલા બાકી છે, હવે 30, 32 કેસો એ 5 વર્ષમાં પાછા ખેંચી જાય. એટલે હું એવું સમજુ છું કે તમારા લોકોની ક્ષમતા બહુ મોટી છે, એટલે તમારી આવડતને આજે મારે સલામ કરવી જોઈએ અને તમારે એ ક્લાસીસ ખોલવા જોઈએ આના માટે. તમે ગામને શીખવાડો કે એકવાર તમારાથી કંઈક થઈ ગયું, સમાજના હિતમાં તમે કર્યું હતું, પણ કંઈક થઈ ગયું ને પોલીસે કેસ કર્યો તો એમાંથી બચવું કેવી રીતે? દિનેશભાઈ. હેમંતભાઈ, જો આ જે આગળના વક્તા અને એમાં પીટી જાડેજા સાહેબે જે વાત કરી, હા ક્ષત્રિય સમાજના કેસ પાછા ખેંચવા માટે હું પોતે પણ ગયો હતો અને મેં પણ સરકારમાં રજૂઆત કરી હતી. અમારે ક્ષત્રિય સંકલન સમિતિ સાથે અમારી સમિતિ જોડાયેલી છે. એટલે પણ હવે આ વસ્તુને સમજવા જેવી છે અને અમે જે સમજ્યા છીએ એવું મારો અનુભવ કહું, દરેક સમાજના કેસો પાછા ખેંચાઈ જવા જોઈએ અને એમાં સામાજિક આંદોલનો જે હોય એમાં સરકારે કોઈ પણ પ્રકારની જાસ્તી કરી હોય કે દમન કર્યું હોય તો એ ખેંચાઈ જવા જોઈએ. પણ આપણે ગુજરાત સિવાયના પણ બીજા રાજ્યોની વાત કરીએ, દાખલા તરીકે રાજસ્થાનમાં ગુર્જર આંદોલન થયું તો એ ત્યારે આના કરતા વધારે કેસો થયેલા અને વધારે લોકોનું ડેથ થયેલા, પણ સરકારે એમાં સજા થયેલા વ્યક્તિને પણ વિથડ્રોલ કર્યો. એટલે એક વ્યક્તિને સજા થઈ ગઈ હતી 10 વર્ષની રાજદ્રોહના કેસમાં, એમને 12 વર્ષ પછીના પીરિયડમાં એને સરકારે વિથડ્રોલ કર્યો હતો. ખરેખર થતું શું હોય છે કે સરકાર જયારે કોઈ પણ માંગણીને સામે લડત લડતી હોય છે ત્યારે એ માંગણીનું સમાધાન થતું હોય છે, અથવા એ માંગણી સ્વીકારાતી હોય છે, અથવા એ માંગણી સ્વીકારવાના પછી એની આગળની મુવમેન્ટ માટેના કન્ડિશનો નક્કી થતી હોય છે કે ભાઈ તમે કઈ કઈ બાબતો અમારી સ્વીકારો છો. પાટીદાર આંદોલન થયું એની મને ખબર છે, બીજા જે સમાજના લોકો વાત કરી રહ્યા છે એનો મને બહુ વધારે અભ્યાસ નથી એટલે મારે કેવું એના માટે યોગ્ય નથી. અમે જયારે પાટીદાર આંદોલન કર્યું ત્યારે સરકારે અમને 2017માં પહેલી વખત એવું કમિટમેન્ટ કર્યું કે તમારી માંગણીમાંથી અમે 3 માંગણી સ્વીકારી લઈએ છીએ. ઓકે. ત્યારે એક માંગણી હતી કે ભાઈ સરકાર અમને 10% અનામત આપે, બીજી બાબત એ હતી કે ભાઈ તમામ પોલીસ કેસો પાછા ખેંચે અને શહીદ પરિવારોને નોકરી આપે, અને જે લોકો બી આમાં શહીદ થયા છે અને શહીદ કરનાર લોકોની સામે કાર્યવાહી કરવામાં આવે. ત્યારે સરકારે અનામત સિવાયની અમારી બધી માંગણીઓ સ્વીકારી લીધી. એટલે સરકારે કમિટમેન્ટ કર્યું કે ભાઈ તમારી આ જે કેસ પાછા ખેંચવાની જે માંગણી છે એ અમે વિથડ્રોલ કરીએ છીએ. પછીનો જે પ્રશ્ન આવ્યો એના પછીનો 2017 પછીનો કે જયારે 10% અનામતની માંગણી સ્વીકારવામાં આવી 2019માં, એટલે એના પછીના જે કેસો હતા એ કેસો ખેંચવા માટે પણ સરકારે કમિટમેન્ટ કર્યું. ત્યારે અમે પોતે મારું હાર્દિકનું બધાનું રાઇટિંગમાં સરકારને અમે ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું કે ભાઈ અમારા સિવાયના કેસો પાછા ખેંચી લો. એટલે અમારા મીન્સ કે 12 લોકો કમિટીના મુખ્ય મેમ્બરો હતા, એ 12 લોકો ઉપર તમામ કેસો પરત ખેંચાઈ જવા જોઈએ એવી અમારી માંગણી છે. એટલે સરકારે એ માટે અમારી માંગણી સ્વીકારી હતી. 2019માં સરકારે એવું કીધું કે ભાઈ જે અમારાથી ખોટા કેસો થયા છે, આપ સૌ જાણો છો કે ક્ષત્રિય સમાજના પ્રશ્નો હોય કે ઠાકોર સમાજના પ્રશ્નો હોય, આંદોલન વખતે જે ઉગ્રતા થતી હોય છે એમાં સરકાર ટોળાશાહીના કેસો નોંધી જ દેતી હોય છે અને આંદોલનને દબાવવા માટેના કેસો થતા હોય છે. કોઈ બી સમાજના કેસો હોય તો સરકારે આવા આંદોલનની સામે તમામ સમાજના કેસો પાછા ખેંચી લેવા જોઈએ. પરંતુ મેં કીધું એમ કમિટમેન્ટ કોને થયું, લેખિતમાં થયું, ઓરલી થયું. હવે માની લો અમને જયારે કમિટમેન્ટ ફર્સ્ટ ટાઈમ થયું ત્યારે આનંદીબેન સીએમ હતા, પછી વિજયભાઈ સીએમ આવ્યા, વિજયભાઈ ગયા પછી ભૂપેન્દ્રભાઈ સીએમ આવ્યા. અમારા કેસો ખેંચવામાં 3 સરકારો બદલી ગઈ. એમ ક્ષત્રિય સમાજનો જે આંદોલનના કેસો છે એ ખેંચવાનું કમિટમેન્ટ કર્યું હતું, કોને કર્યું હતું, એનું રાઇટિંગ થયું હતું કે નહોતું થયું. માની લો કે અત્યારે તમે જે 30-32 છોકરાઓની વાત કરી કેસોની, તો એની સાથે સાથે હું તમને વાત કરું કે હાર્દિક ઉપર પણ 2 કેસો હજી વિથડ્રોલ કરવાના બાકી છે. આ જે અત્યારે જે કેસો આજે જે સીસમરી ભરાની છે એમાં 4 આરોપીઓ હાજર થયા હતા. એમાં હું પણ હતો, હાર્દિક પણ હતો, કેતન બી હતો અને ચિરાગ બી હતા. અમને 4 લોકો અમે હાજર થયા હતા આ કેસની અંદર. અને બાકીના જે અજાણ્યું ટોળું શબ્દ જે વાપર્યો હતો એમાં આઈડેન્ટિફાય કરવાનો પ્રશ્ન ન રહ્યો, એટલા માટે સીસમરી ભરવામાં આવી. બીજી વાત એ છે કે ખુલ્લી વાત છે, આમાં કોઈ ખાનગી એ સારું લગાડવાની વાત નથી. સરકાર
કોઈ બી હોય, ભાજપની હોય કે ચાહે XYZ હોય, આ સરકાર હોય કે કોઈ પણ રાજ્યની સરકાર હોય, જેવું તમારું દબાણ અને તમારી પ્રેશર કે સાથેની જે સરકાર, જયારે તમારું આંદોલન ચાલુ હોય છે ત્યારે તમે જે માંગણીઓ સ્વીકારવામાંથી હોય છે એ તમામ માંગણીઓની પછીની ઇમ્પ્લિમેન્ટો પણ બહુ જરૂરી હોય છે. હેમંતભાઈ, તમને યાદ હશે કે 2016માં આનંદીબેને કીધું અમે સરકારના કેસ પાછા ખેંચી લઈશું. આજે કેમ 10 વર્ષ પછી ખેંચાય છે? શું કામ 9 વર્ષ સુધી કેસ ના ખેંચાણો? તો એમાં એની પાછળ પડી રહેવું પડતું હોય છે, એની વારંવાર રજૂઆતો હોય છે, એના ટેકનિકલ કારણો હોય છે. જે 36 દીકરાઓના પ્રશ્નો છે જે કેસો ખેંચવા માટે, એ હજી મેં 2 દિવસ પહેલા, અને હું તમને કહું, હાર્દિક પટેલ ભાજપના ધારાસભ્ય હોવા છતાં પણ એમની ઉપરના કેસોમાં પણ બીજા 18 વ્યક્તિઓ છે. એનું મેં હજી 2 દિવસ પહેલા લેખિતમાં રજૂઆત કરી છે કે આ કેસોને પણ અમને ઓર્ડર આપો. એટલે ક્ષત્રિય સમાજના આગેવાનોને પણ હું વિનંતી કરું છું અને અન્ય તમામ સમાજના લોકોને વિનંતી કરું છું કે દરેક સમાજના આગેવાનોએ, આંદોલનકારીઓએ સાથે જઈને સરકારમાં આ કેસો પરત ખેંચવાની વાત કરવી જોઈએ. એમાં સંકલન દરેક સમાજે કરવું જોઈએ. પણ દિનેશભાઈ, એવી કઈ સ્થિતિ હોય છે કે એવડે માની લે, હા બોલો, હાલો, તમારી જે માંગ છે એમાં બધી માનવા તૈયાર છીએ, જાહેરમાં કહી શકાય એવું હોય તો? સારી વાત કરી પીટી જાડેજા સાહેબે, બહુ સારી વાત કરી કે ભાઈ એક સમાજના ખેંચાય તો બીજા સમાજના કેમ ના ખેંચાય? બરાબર, એ જ પ્રશ્ન આપણે એને પૂછવાનો છે, એ જ પ્રશ્નની વાતને રજૂઆત કરવાની છે. પણ સાથે સાથે મારું એવું માનવું છે, મારું પોતાનું અંગત માનવું છે, કદાચ એમાં એ વાત શક્ય પણ ના હોય, પણ જે સમાજના લોકો આંદોલન પોતાના સમાજ માટે કરતા હોય છે તો એમને માની લો કે અમારાથી ખેંચો ખેંચાણ અમને સાથે નહીં જવા જોઈએ, અથવા અમારે કોઈની સાથે જવું જોઈએ, અને સરકારમાં એક રજૂઆત સામૂહિક રીતે કરવી જોઈએ. ચલો, એ પણ સમાજને અધિકાર છે પોતાના સમાજ માટે વાત કરવાનો. એ પણ પૂછું. હા, ડોક્ટર નિકુલ પટેલ, તો મુદ્દો એ છે કે વ્યક્તિ બદલાય, એનો પક્ષ બદલાય, એની વિચારધારા બદલાય તો કાયદો કંઈક અલગ વાત કરે છે, સમાજ બદલાય તો કાયદો કંઈક અલગ વાત કરે છે. એટલે મે બી એ ગુજરાતમાં એ આગળના વર્ષો માટે એ કંઈક નવા કોઈ એંધાણ આપણને દેખાઈ રહ્યા છે, કંઈક નવા પરિમાણો એ સેટ થઈ રહ્યા છે. કાલે ઉઠીને કોઈ પણ વ્યક્તિ સમાજના હિતમાં નહીં હોય, વ્યક્તિગત હિતમાં હશે તો પણ એ ક્યારેક એ અરીસો કોર્ટોમાં લઈને જશે કે જે તે વખતે સરકારે, કોર્ટે આ કેસમાં આવું સ્ટેન્ડ લીધું હતું, મને પણ છોડવો જોઈએ. ના, સાચી વાત છે. કારણ કે હું એવું કહીશ કે છેલ્લા 3 દાયકાથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અને સૌ પ્રથમ તો કોઈ સરકારમાં આંદોલન કરવું પડે એ જ મોટી એક સરકારની નિષ્ફળતા છે, પહેલી વાત. કારણ કે કોઈ બી આંદોલનકારી સીધો આંદોલનકારી નથી હોતો, એ પહેલા અરજી કરતા હોય છે. અરજી કરતા પછી પોતાની રજૂઆતો કરતો થાય છે, પરંતુ આ બહેરી અને મૂંગી સરકાર કોઈનું સાંભળતી નથી. અને ફાઇનલી તમે જુઓ તો જ્યારે આંદોલનના ભાગમાં જ્યારે પબ્લિક પ્રોપર્ટીને નુકસાન થાય છે, આ 2 શબ્દો આપણે ટીવીમાં નહીં બોલી શકીએ, એના માટેના અલગ શબ્દો છે, પણ કેરી ઓન. હા, કઈ વાંધો નહીં. પબ્લિક પ્રોપર્ટીને જ્યારે આપણે નુકસાન થાય તો સરકાર પોતે ફરિયાદી બને છે, તો ખૂબ સારી વસ્તુ છે. સરકારે દરેક વસ્તુમાં ઇનિશિયેટિવ લેવું જોઈએ કે જ્યાં કશું બી ગેરકાયદેસર વસ્તુ થતી હોય, પરંતુ ફરિયાદી બની અને પછી જયારે એના ઇન્વેસ્ટિગેશન થતા હોય અને ઇન્વેસ્ટિગેશન થયા પછી સરકાર એવું કહેતું હોય કે કોઈ બી ચમરબંધી હશે, એમને છોડવામાં નહીં આવે અને દરેક વ્યક્તિ માટે કાયદા સરખા રહેશે, તો એ કાયદા સરખા રહે છે કે નથી રહેતા એ આ ઉદાહરણ રૂપ કદાચ આવનારા દિવસોમાં બની રહે. કારણ કે કોઈ બી સમાજ હોય એ પોતાના હક માટે લડતું હોય ને આંદોલન કરતું હોય ને એના પર કેસ થાય અને એ લોકોને નિર્દોષ છોડી દેવામાં આવે તો કોઈ બીને વાંધો ના હોય, કારણ કે એ સમાજ માટે લડતો હોય છે. અને જયારે સામાજિક લડતમાં આવી રીતના શું કહેવાય કે જયારે નિર્દોષ છૂટે છે તો એ બી એક સારી વસ્તુ છે, કારણ કે સરકાર ને કાયદો બધું પોતપોતાનું કામ કરે છે, પરંતુ એ બધા માટે સરખું હોવું જોઈએ એવું અમારું બી સ્પષ્ટ માનવું છે. કારણ કે તમે એક સમાજને જો આ રીતના ન્યાય આપી રહ્યા છો તો બીજાએ શું અન્યાય કર્યો છે કે નથી યોગ્ય, તો આવા બધા સવાલો ઉદ્ભવશે. પરંતુ આ બધાની વચ્ચે હું એક ઉદાહરણ આપવા માંગીશ કે હાલમાં જ વોર્ડ નંબર 2 ની અંદર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલા દ્વારા પબ્લિકના 2 બાકડાઓ તોડી નાખવામાં આવ્યા. મેં પોલીસ ફરિયાદ કરી છે, નામ જોગ કરી છે. હવે જોવાનું રહ્યું કે આવનારા દિવસોમાં ખરેખર આ ફરિયાદની યોગ્ય રીતે મને ન્યાય મળશે કે નહીં મળે. પરંતુ જો આવી રીતના જ થશે તો કદાચ આવનારા દિવસોમાં મારા જેવા જે જાગૃત નાગરિક તો ફરિયાદો કરવાનું બી છોડી દેશે અને કશું જ ન થવાનું હોય તો ડેફિનેટલી એક ચિંતાનો વિષય છે. એટલે જ
સંવિધાનની જે જોગવાઈઓ છે કે કાયદાકીય જોગવાઈઓ છે એ ખરેખર સૌ માટે સમાન છે કે નહીં? રાહુલ ગાંધી જે ઘણીવાર સવાલ પૂછી રહ્યા છે ને એના પાછળનો મૂળભૂત ઉદ્દેશ્ય બી આ જ હોય એવું અમને લાગે છે. નહીં, પણ તમે એ સ્ટેન્ડ લો છો કે છેલ્લા 10 વર્ષોમાં પાટીદાર ઉપર જે કંઈ કેસો પાછા ખેંચાય એ યોગ્ય છે અને હજુ પણ જે લોકો ઉપર કેસ ચાલે છે એ પણ યોગ્ય છે? જે હું કહું છું કે કોંગ્રેસ દ્વારા કોઈ બી પક્ષ, હું કહું છું કોંગ્રેસ દ્વારા, હું અત્યારે પ્રતિનિધિ છું કોંગ્રેસનો, જે બી સમાજ માટે કેસ સરકારે નિર્ણય લીધો, સરકાર સર્વોપરી છે કે એમણે નિર્ણય લીધો કે કેસ પાછા ખેંચાવો છે તો દરેક સમાજને સરખા રાખો અને એ જ અમારી બી દ્રષ્ટિકોણ છે. અમે તો સર્વ ધર્મ સંભાવને સર્વ લોકોને સાથે રાખવાના પરિમાણથી જ ચાલીએ છીએ. એટલે જ અમે કહીએ છીએ કે જો કોઈ વસ્તુ થઈ રહી છે તો એ ઉદાહરણ રૂપ ના બને, કાં તો ઉદાહરણ રૂપ બને તો બધા માટે સરખું હોવું જોઈએ એવું અમારું માંગણી છે. ચલો, હું ઉર્વિશભાઈને પણ જોડવાનો પ્રયત્ન કરું છું. કોઈ ટેકનિકલ મુશ્કેલીના કારણે મને લાગે છે નહીં અત્યારે લાઈન પર છે ભાઈ. ઓકે, હા, હું આવું એમની પાસે પણ આવું સાહેબ. તો સવાલ એ છે કે જે દેખીતી વાત છે એમાં એ કોર્ટો તમને પણ સવાલ ના પૂછે કે શું આ તમે સરકારની સામે અને સરકારની તરફેણમાં તમે દલીલો લઈને આવો છો? આ તો મને પણ સીધું દેખાય છે, કાયદો આવું કહે છે, એ બોલે છે, આટલા વર્ષોની તપાસ છે, કેમ તમને કોઈ મળતું નથી? હેમંતભાઈ, કોર્ટમાં બે પ્રકારના કેસો આવે છે. એક તો જેમાં પોલીસ રિપોર્ટ એવો આપે છે કે આ અનડિટેક્ટેડ કેસ છે, આમાં આરોપી મળી આવતા નથી, અથવા આરોપીના એડ્રેસ નથી મળી આવતા, અથવા કોણે ગુનો કર્યો છે તેનો પૂરો તપાસ કરતા એ વ્યક્તિનું નામ નથી મળી આવતું. તે કેસમાં કોર્ટ નિષ્ફળ બની જાય છે, કારણ કે જ્યાં સુધી આરોપીનું નામ ના હોય ત્યાં સુધી કોર્ટ આમાં આગળ કશું કાર્યવાહી કરી શકતી નથી. જો કોઈ વાંધો લેવા વાળો વ્યક્તિ અફેક્ટેડ પાર્ટી હોય અને વાંધો લે અને નામ આપે કોર્ટમાં કે આ ગુનામાં આ લોકો છે, આ પુરાવા છે, તો કોર્ટ એ સમરી રિપોર્ટ રિજેક્ટ કરી શકે છે. તેથી કોર્ટ પાસે સત્તા છે સમરી મંજૂર કરવી કે ના મંજૂર કરવી. તે જ રીતે જો બી સમરી રિપોર્ટ કરવામાં આવે કે ખોટો કેસ છે, તો ખોટો કેસ છે એના પુરાવા હોય અને એ જો અફેક્ટેડ પાર્ટી રજૂ કરે તો પણ કોર્ટ એ બી સમરીને રિજેક્ટ કરી શકે છે. તો આ કેસોમાં જે સરકાર જયારે ફરિયાદી હોય છે ત્યારે કોઈ પણ વ્યક્તિ સામે આવીને એ સમરીનો વિરોધ નથી કરતો, જેથી કોર્ટ પાસે કોઈ વિકલ્પ નથી સિવાય કે તે સમરી મંજૂર કરવી. કારણ કે કોર્ટોમાં બી ઘણા બધા કેસો ભેગા થઈ ગયા હોય છે, એમનો પણ નિકાલ કરવાનો પ્રેશર હોય છે. બીજી વસ્તુ છે, જે કેસોમાં ચાર્જશીટ થઈ ગયું છે અને સરકાર વિડ્રો કરે છે, મૂળ મુદ્દો આપણે ચર્ચાનો એ હોવો જોઈએ કે આ કેસો જે થઈ ગયા, ચાર્જશીટ પણ થઈ ગયું, પછી વિડ્રો કરવાનો સવાલ ક્યાંથી આવ્યો? તે સમયે જો સરકાર વિડ્રો કરતી હોય તો કોઈ પણ અફેક્ટેડ પાર્ટી તે વિડ્રો કરવાના હુકમને પડકારી શકે છે હાઈકોર્ટની અંદર, અથવા તો પણ ચલો અફેક્ટેડ પાર્ટી તો બે હોય, મારા ઉપર કેસ કર્યો હોય તો હું હોય ને સરકાર હોય, મારી પાસેથી કેસ પાછો ખેંચી લે તો હું શું કરવા કેસ ના? પણ એમાં અફેક્ટેડ પાર્ટીમાં જે લોકો તે કેસમાં સહાય વિટનેસીસ છે, સાક્ષીઓ તરીકે જેમના નામ આવ્યા હોય, તેમાં કોઈ પણ વિટનેસીસ આગળ આવીને કહી ચલો એ કોઈ નથી કરતું તો એના કોર્ટ એને સવાલ પૂછે પછી ભાઈ કેવી રીતે તમે ચાર્જશીટ થઈ ગઈ, તમે એમાં એની સામે ચાર્જ ફ્રેમ કર્યા, આટલી બધી તમે અત્યાર સુધી કોર્ટોમાં દલીલ કરી અને સડનલી 7 વર્ષે કે 8 વર્ષે તમે હું કહો છો કે નહીં ભાઈ રાજદ્રોહનો કેસ સરકારને પાછો ખેંચવો છે? હું એ સમજવા માંગુ છું. હેમંતભાઈ, જે કેસોમાં ચાર્જશીટ થઈ ગયો છે ને તે કેસમાં કોર્ટોને કેસ આગળ ચલાવવાની સંપૂર્ણ સત્તા છે, સિવાય કે ગવર્મેન્ટે વિડ્રોનો ઓર્ડર કર્યો હોય, ગવર્મેન્ટનો ડાયરેક્ટ હોમ મિનિસ્ટ્રીથી ઓર્ડર આવ્યો હોય તો કોર્ટ પાસે કોઈ સત્તા જ નથી, એમણે એ મંજૂર કરવું જ પડે. પણ જેમાં વિડ્રો ના થયું હોય, જેમાં વિડ્રો ના થયું હોય, લેખિતમાં ઓર્ડર હોય, લેખિતમાં ઓર્ડર હોય તો જ. ઓકે. અને એ લેખિતમાં ઓર્ડર છે એ અપવાદરૂપ કેસોમાં જ ગવર્મેન્ટ કરી શકે છે, દરેક કેસની અંદર વિડ્રોનો ઓર્ડર ના કરી શકે. પણ આ તો એક આખું એક આંદોલન થયું ને એના પછી જેટલા પણ કેસો થયા એમાં કોઈ એકલ દોકલ કેસ નથી, ઘણા બધા લોકોના કેસ છે. જે કેસોમાં જેમ કે તમને આંદોલન થયું હોય અને કોઈને વાગ્યું હોય, કોઈને ઈજા થઈ હોય, એવા કોઈ કિસ્સાઓ સામે આવ્યા હોય તો એ અફેક્ટેડ પાર્ટીએ 100% પડકારવું જોઈએ અથવા તો જાહેર રીત કરવી જોઈએ. તેથી આ બધી જે મિસ્ચીફ થઈ રહી છે કાનૂનની અંદર. હું દિનેશભાઈ આવું તમારી પાસે. ઉર્વિશભાઈ, મારો સવાલ એ છે કે 2015માં આ આંદોલન શરૂ થયું, ઓગસ્ટમાં એની પીક ઉપર હતું અને ઓગસ્ટથી 2017 ડિસેમ્બરની ચૂંટણી આવી ત્યાં સુધી મોટા ભાગના નેતાઓ એ કોઈના કોઈ પાર્ટીમાં એમના ખાતામાં ખતવાઈ ગયા હતા. તો મારે એ સમજવું છે કે જે તે વખતે પાર્ટીએ પોતે સ્વીકાર્યા હશે ત્યારે આ બધાએ એવી શરત મૂકી હશે કે મારી સામેનો કેસ તમારે પાછો ખેંચવાનો? હેમંતભાઈ, સમગ્ર
વાત જે છે, જે સુજ્ઞ પેનલે જે રજૂઆતો કરી, જી એમાં મૂળ વાત એ છે કે જે નિર્દોષ આંદોલનકાર હતા હા કે જેમણે એક સ્વયંભૂ શાંતિપૂર્ણ આંદોલન કર્યું હા અને કોઈક કારણોસર એ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હા. ને એના આધારે કાયદો અને વ્યવસ્થા તંત્રએ કેટલાક એક્શન લેવાની ફરજ પડી હા અને જે મૂળ આંદોલનકાર હતા હા. અને એમના જે સાથી હતા હા એમની ઉપર એક્શન લેવામાં આવ્યા એ વખત. ઓકે હવે સરકારે જયારે કેસ પાછા ખેંચવાની વાત છે જી ત્યારે સંપૂર્ણ સત્તા સરકારની છે, હા પરંતુ એ ન્યાય પ્રક્રિયાના આધારે છે. હા ન્યાયિક પ્રક્રિયામાં જયારે સરકારને જાણ થઈ કે આમાં જે લોકોની સામે કોઈ કેસ બન્યા જ નથી, જી કે જે સામૂહિક આંદોલન, સામૂહિક એક્શનની બાબત છે, કે જેમાં કોઈ આરોપી, કોઈ એનું નિશાની નથી, હા કે કોઈ એની ઓળખ નથી, હમ અને એની સામે 5-5, 7-7, 10-10 વર્ષથી કેસ ચાલી રહ્યા છે. હમ હિંસક થયું એ આંદોલન, પણ એનો અર્થ એ નથી કે જે શાંતિપૂર્વક જેમણે આંદોલન કર્યું હતું હમ એ જેમાં આરોપી છે ને એમના આરોપ પુરવાર થઈ ગયા છે. હા એ આખી લાંબી ન્યાયિક પ્રક્રિયા છે. હા એ પ્રક્રિયામાં જે કઈ પુરાવાની જરૂર હોય હા એના અભાવે હા. સરકારે નિર્ણય કર્યો હા. કે આમાં ખોટા લોકો દંડાઈ રહ્યા છે, હા એટલે એમણે પાછા ખેંચવાની જે વાત છે હા એ વિચારી લીધી હા. અને યોગ્ય કારણોસર જે લાગ્યું એના આધારે ન્યાય રજૂઆત કરી અને કેસો પાછા ખેંચાય. તો એટલે માત્ર એવું નથી કે આ જે છે બધા ગુનેગાર જ હતા હા અને સરકારે એમને કોઈ ફેવર કરવા માટે કેસ પાછા ખેંચી લીધા છે. શાંતિપૂર્વકનું આંદોલન હતું. અહીંયા સભા થઈ હતી અને ત્યારબાદ જે પ્રમાણે જે વખત સ્વયંભૂ જે આક્રોશ થયો હતો ઓકે શાંતિપૂર્વક હતો, ઓકે પરંતુ ક્યાંક કોઈક જગ્યાએ હિંસક રૂપ ધારણ કરી લીધું. એનો અર્થ એ નથી કે એમાં જે દિવસે એ જ બંધારી એ જ બધા હિંસામાં રિસ્પોન્સિબલ હતા, એ તો પુરવાર થઈ શક્યું નહીં હા કે કોઈ પુરાવા રજૂ નથી થઈ શક્યા. પછી સરકારે વિચાર્યું કે આટલા બધા વર્ષો પછી પણ કંઈ આગળ વધ્યું ના હોય હા. તો આ લોકો નિર્દોષ છે, એમણે તો શાંતિપૂર્વક આંદોલન કર્યું છે, પોતાના સમાજની વાત રાખી છે, પણ- બંધારણીય રીતે વાત કરી છે, સરકારે પણ એમની સાથે પણ આ- સંવાદ કર્યો છે, સંવાદના આધારે જે વધુ લાગ્યું એના પ્રમાણે નિર્ણય કર્યો. આ તો એ એક પ્રક્રિયા એન્ડલેસલી ચાલ્યા કરે. ઉર્વિશભાઈ આ એક તમે જે શબ્દનું ટર્મ લાવ્યો ને કે નિર્દોષ આંદોલનકારી અને શાંતિપૂર્વક આંદોલન, એમ આ બંને વસ્તુઓ જેટલા પણ લોકો અહીંયા છે એમને પણ ખબર છે કે નિર્દોષ આંદોલનકારી શું કહેવાય. આ દિનેશભાઈ પણ એ વાત સમજે છે. કોકને કાનમાં હિંસા કરવા માટે કે કેમેરામાં કેપ્ચર થઈ જાય, એનો ઓડિયો આવે અને એના આધારે સરકાર રાજદ્રોહનો કેસ નોંધે કે આ તો એ સરકારના અમલદારની સામે હિંસા કરવાની વાત કરે છે અને નિર્દોષ આંદોલનકારી થઈ જાય કારણ કે એ તમારી પાર્ટીમાં આવે છે. બોલો. અચ્છા, ફ્રીજ થઈ ગયા ભાઈ. એનો ઓડિયો આવે તો આપો. ઓકે, ચલો હું આવું. તમે એને જોડવાનો ફરી પ્રયત્ન કરજો. મારો સવાલ તો છે જ. હા દિનેશભાઈ, તમે આંગળી ઊંચી કરતા હતા, બોલો, પછી પૂછું તમને. એક કોંગ્રેસના નેતાએ વાત કરી, હું કોઈ પાર્ટીની વાત નથી કરતો. હા. રાજસ્થાનમાં જયારે આંદોલન થયું ત્યારે કોંગ્રેસની સરકાર હતી હા અને એ સરકારે જ 138 જેટલા કેસો દાખલ કર્યા હતા. હા બીજી બાબત એ કહું કે એ જ સરકારે વિડ્રોલ કર્યા હતા. હા બીજો પ્રશ્ન જે ભાઈએ ઉરીશભાઈ આગળ વાત કરી, હા હું એમાં તમને બધા માટે એક વાત કરું કે જયારે જીએમડીસી ગ્રાઉન્ડની અંદર હા જે વસ્તુની પરમિશન સરકારે આપી હતી, સરકારે ગ્રાઉન્ડ ભાડે આપ્યું હતું હમ અને સરકારના એક્શનના લીધે એ ગુનો બન્યો હતો. એટલે એમાં આરોપી તરીકે જોવા જઈએ તો અમારો કોઈ રોલ નહોતો, કારણ કે પોલીસે એક્શન લીધું, લાઠીચાર્જ કર્યો અને તોફાન થયું. કારણ કે જે આરોપીઓ તરીકે જેને ગણવામાં આવ્યા હતા, એટલે કે અમને તો અમે લોકો તો શાંતિથી બેઠા હતા. અમે કોઈની સામે ફાયરિંગ કરવા ગયા હોય કે તોફાન કરવા ગયા હોય એવો કોઈ બનાવ કેમેરામાં કે ક્યાંય પણ સાબિત નથી થયો. બીજી બાબત કે સરકારે જે કેસો સરકારે દાખલ કર્યા હતા હા એ તમામે તમામ કેસોની રેલીની પરમિશનો સરકારે આપી હતી હા અને સરકારની પરમિશન સાથે જ આ બધા તમામ કેસ છે. તમને ખબર હશે કે પાટીદાર આંદોલનની રેલીના દિવસે ગુજરાત સરકારે ટોલટેક્સ સંપૂર્ણ ફ્રી કરી દીધા હતા હા કોઈને આવવા જવા માટે. હા. જીએમડીસી ગ્રાઉન્ડ અમને ₹1 ભાડા, ટોકન ભાડાથી અમને ગ્રાઉન્ડ આપવામાં આવ્યું હતું. હા
એટલે સરકારે બીજું આપણે કીધું કે ભાઈ સરકારમાં જોઈન્ટ થઈ ગયા. ના, એ વાત બિલકુલ ખોટી છે. કારણ કે 2017માં 27/1/2017 ના રોજ જયારે સરકાર સાથે મિટિંગ થઈ હતી ત્યારે એ દિવસે કોઈ પણ વ્યક્તિ ભાજપમાં જોડાયું નહોતું. કોઈ પણ વ્યક્તિ. 27/1/2017 મુદ્દો એ છે દિનેશભાઈ, ના, મારી વાત દિનેશભાઈ સાંભળો. મુદ્દો એ છે કે કમિટમેન્ટ હતું, ઓકે, પણ કમિટમેન્ટ હતું, પણ પાછા તો ત્યારે જ ખેંચાયા ને કે જયારે તમે જોડાયા. ના. સરકારે એ વખતે પણ કેસો પાછા ખેંચ્યા છે. હું તમારી જાણમાં કહું હા. કે એ વખતે જેતપુરનાથી માંડીને કેસો 245 કેસો 17માં જ ખેંચાઈ ગયા છે. ઓકે. અને બીજા જે કેસો થયા છે એ 2019માં થયા છે. ઉમેશભાઈ, હા. એટલે સરકારે એવું નથી કર્યું કે આંદોલનકારીઓ. બીજું, મેં આપને આને પહેલા દાખલો આપ્યો કે હાર્દિક પટેલ પોતે જ અત્યારે બીજેપીના એમએલએ હોવા છતાં 2 કેસોમાં વોરંટ નીકળ્યા છે. એટલે એવું જરૂરી નથી કે આ બધી વસ્તુ બને. અને હજી કેસો સરકારે ઓર્ડર કર્યો પણ નથી ખેંચવાનો. પણ એક કમિટમેન્ટ જે સરકારનું હતું કે ભાઈ આંદોલન સામેના જે કેસો ખોટા થયા છે એ તમામ પરત ખેંચવા એનું સમજૂતી વખતે બેઠક થઈ હતી. આપને હું એક મોટો દાખલો આપું કે ભારતમાં કિસાન સંઘે આંદોલન કર્યું હરિયાણા બોર્ડર ઉપર. બરાબર છે. સરકારે વચન આપ્યું કે અમે પાછા ખેંચી લઈશું, પણ સમાધાન નહોતું થયું. તો હવે સરકારે એ કેસો પાછા ખેંચી જ લેવા જોઈએ. એમ ક્ષત્રિય સમાજને પણ કીધું હતું કે ભાઈ પદ્માવત પિક્ચરના જે કઈ કેસો છે અમે વિડ્રોલ કરીશું. હા. સરકારે જો એકવાર કમિટમેન્ટ કર્યું છે તો વિડ્રોલ કરવા જોઈએ. હા, બોલો. પીટી જાડેજા, દિનેશભાઈ એવું કહે છે કે એમની પાસે આ બધી મહારત છે, જઈને અંદર શું સમજાવી દે, કંઈક બધું સેટલ કરી નાખે, તમે જોડે રાખો એવું કહે છે. આમાં ઈગો ના લાવતા. પીટી જાડેજા. જી આમાં ક્યાં ઈગોની ક્યાં વાત જ છે? કઈ બાબતમાં ઈગો? નહીં, મારો સવાલ એ હતો કે આ દિનેશભાઈ એવું કહે છે કે દાદી, ભાઈ સંકલન સમિતિમાં આવી કોઈ રજૂઆત કરવાની હોય તો એમ કે મેં પણ પર્સનલ કરી હતી એવું કહે છે. તો તમે લોકો આ બધા કેસને જો તમારે પાછા ખેંચાવા હોય તો આ જેમનો અનુભવ છે એ લોકોને જોડે રાખો એમ કે છે એ લોકો. તમે રાખો જોડે. હા, તો એમાં આપણને વાંધો નથી. હા, આપણે જોડે રાખવામાં વાંધો નથી. આપણો તો હેતુ એ છે કે જે કાર્યકરો છે જેને સમાજ માટે કાંઈ પણ આંદોલન કર્યું છે, પોતાનો સમય અને આર્થિક પરિસ્થિતિ પણ નબળી હોય તેવા કાર્યકરો પણ આમાં હોય. હવે એના આ પ્રકરણમાં એ પણ તમે જુઓ કે પાટીદ્રોહના, રાષ્ટ્રદ્રોહના, દેશદ્રોહના કેસ પાછા ખેંચાઈ ગયા, તો સામાન્ય કાર્યકરોનો શું વાંક? એ સામાન્ય કેસ તો પેલા છોડાય અને પછી મોટા કેસ છે એ છોડાય. અને દરેક સમાજને પછી એ ન્યાય મળવો જોઈએ. દિનેશભાઈની વાત સાચી છે. તો દરેક સમાજ સાથે મળીને પણ પ્લાનિંગ કરવું જોઈએ કે ભાઈ એક જ તમે કોઈ સમાજના વ્યક્તિને ટાર્ગેટ બનાવી અને તમે એને છોડો તો ઠાકોર સમાજ કે ક્ષત્રિય સમાજ કે દલિત સમાજ જે હોય, સમાજ તો સરકારને બધા સરખા જ હોય. તો આમાં કોઈ એવી કાયદામાં જોગવાઈ નથી કે એક જ પાટીદારોને તમે છોડી શકો, બીજાને ન છોડી શકો, અથવા બીજાને છોડો તો આને ન છોડી શકો. બરાબર છે. અને સમરીને, બી સમરીને, સી સમરીને, બરાબર છે, એ તો સરકારે કેસ કરેલા છે. એટલે એમાં પોલીસને આરોપી ન મળતા હોય તો પોલીસ આટલા બધા માણસો વચ્ચે, બરાબર છે, એ નામ ખોલાવી શકે. બીજું, ચાર્જશીટ થઈ ગયું પછી ચાર્જશીટ થઈ ગયું પછી ગુનેગાર જ છે, પછી એ કોર્ટે જજમેન્ટ આપવાનું છે. અને વચ્ચે સરકાર જો છોડી દેતી હોય બહુ સારી બાબત છે, પણ તો મારી દ્રષ્ટિએ બધાને છોડવા જોઈએ અને બધાને વિશ્વાસમાં લઈને સરકારમાં રજૂઆત કરીએ. પણ સરકારે પેલા અત્યારે પાટીદારોનો જ એક ખાલી ટાર્ગેટ કરી અને એમને જ ખાલી છોડવા માટેનો હુકમ કર્યો છે. તો સરકારે કેમ બધા સમાજ માટે સરખો ન્યાય ના આપ્યો? ચલો તમે પૂછજો. જગતસિંહ, એક મુદ્દો એ પણ હતો કે ઠાકોર સમાજના લોકો ઉપર જેટલા કેસ થયા હું જોતો હતો, કોઈ નેતાઓ હજી કોઈ કોર્ટના ચક્કર નથી કાપતા અને સેમ જે આ લોકોમાં થયું એ બિચારા નાના લોકો હજુ પણ એ ચક્કર કાપે. તો એની દાડી મજૂરીને એના ધંધા રોજગારનું તમારા લોકોએ ધ્યાન રાખવું જોઈએ ને. તમારા લોકો એને સપોર્ટ કરવો જોઈએ. તમે આજે તમે સમજો કે હવે તો એવું કંઈ છે નહીં કે તમે સરકારની સામે જ છો, હવે તો બધું તમારું જ છે. તો હવે તો એ એટલીસ્ટ એક સમાધાનના ટેબલ પર આવવું જોઈએ કે ખેંચી લો ભાઈ આ નાના લોકો ઉપર કેસ પાછા. એના આંદોલનમાં કંઈ વ્યસન મુક્તિનું આંદોલન એ કોઈ ખરાબ વાત નથી. તમે કીધું કે પોલીસને કરવાનું કામ એ તમે કરતા હતા, બિચારા નાના લોકો કરતા હતા, છોડી દો. શેના માટે ધક્કા ખવડાવો છો? એ જ વાત છે. જાડેજા સાહેબે વાત કરી કે જો રાજદ્રોહના કેસ સરકાર પાછા ખેંચી શકતી હોય તો સરકાર માટે કોઈ નાના મોટા કેસ કોઈ મોટી વાત નથી. અને અમારા તો કેવા આંદોલન હતા, વ્યસન મુક્તિ ન હોય,
કોઈ એવું સામાજિક આંદોલન હોય કે જે સરકારને કામ કરવાનું હતું, પોલીસને કામ કરવાનું હતું, અમારા યુવાનો કરતા હતા. અને એ સાથે જે યુવાનો આજે દર મહિને કોર્ટની ધક્કા ખાય છે, પોતાનું કામ ધંધો રોજગાર મૂકી પરિવારને જે તે ટાઈમે લોકો સંઘર્ષમાં મૂકીને ગયા. અને આજે પણ અમારી એમની સંવેદનતા અમારી એમની સાથે છે કે સરકારને એ જ વિનંતી કરીએ કે પછી આ તો માહોલ એવો થાય, કોઈ પણ એક સમાજના જો કેસ પાછા ખેંચાય અને એક સમાજના ના ખેંચાય, જે રીતે તમામ સમાજો ઉપર થયા છે, તો સરકારની એક જ વિનંતી આપના માધ્યમથી કે પછી આ કેસો પાછા ખેંચવા માટે ફરીથી લોકો રોડ ઉપર આવે, ફરીથી તમે કેસ કરો, એવી જો એ પરિસ્થિતિ ઊભી થશે. હવે તો હું એ કહું નહીં કે હવે તો બધા નેતા છટકી ગયા બધા આંદોલનમાં. નેતા છટકી હવે તો પડી જાય. બિચારો કોઈ માણસ પણ તમારા public માટે જાગૃત નહીં છે. આવે. નેતા હવે થોડો ભલે આવશે છટકી જાય. રોડ ઉપર. પણ પબ્લિક આજે પણ સક્રિય છે ને આજે પણ જાગૃત છે. હા. એ જ નેતાઓને બનાવવાની પબ્લિક છે ને આજે પણ એ પબ્લિક એમને જવાબ આપી શકે એમ છે. એવું? એટલે વિનંતી સરકારને પણ છે ને નેતાઓને પણ છે કે તમારા એકલા કેસ નહીં, હા. તમારી સાથે આંદોલનમાં જે પણ લોકો હતા હા, એ તમામ યુવાનોના કેસ પાછા ખેંચાવા જોઈએ, તમામ સમાજના હોવા જોઈએ. ચલો હું એવી આશા રાખું છું કે તમે જે માંગ કરો છો એ સરકાર સ્વીકારશે. ડોક્ટર નિકુલ, હું એ પૂછતો હતો કે મૂળ તો એ રાજહટ હશે, જે તે વખતે આ કેસો થયા કે ભાઈ તમને કોઈ પણ સંજોગોમાં દબાવી દેવાના છે. એકવાર ખબર પડી કે દબાઈ ગયા છે તો ધીમે ધીમે સરકાર પણ પોતે વિથડ્રો કરતી ગઈ. આપણે જોઈએ છે કે કોઈ બી જે રીતના ઉર્વિશભાઈએ કીધું કે નિર્દોષ આંદોલનકારી, બરાબર છે, તો કોઈ બી આંદોલન મારા ખ્યાલથી જયારે કોઈ સ્ટાર્ટ કરે છે તો એનો મૂળભૂત ઉદ્દેશ્ય એના ન્યાય મેળવવાનો હોય છે. અને સરકાર સામે જયારે એને ન્યાય નથી મળતો ત્યારે આંદોલન ઉગ્ર રૂપ ધારણ કરે છે. અને ઉગ્ર રૂપ ધારણ કર્યા પછી આપણે જોઈએ છે કે જયારે કોઈ પબ્લિક પ્રોપર્ટી કે વધારે પડતું સરકારને એવું લાગે કે એમના શું કહેવાય કે કંટ્રોલ બહાર જાય છે, ત્યારે એ જે કાયદાકીય જોગવાઈઓનો ઉપયોગ કરે છે. તો એવું આપણે જોઈએ છે. પછી જયારે બધું શાંત થઈ જાય તો ડેફિનેટલી સરકાર એવું વિચારે કે બધું પતી ગયું છે, પરંતુ એની જે છાપ એટલે કે જે એની ઇમેજ જે સમગ્ર સમાજ કે ગુજરાત ઉપર જે પડે છે એની એક અસર ડેફિનેટલી જોવા મળે છે. અને જે રીતના આ સમગ્ર ઘટનાક્રમ ગુજરાતમાં જે ઉપસ્થિત થયો છે, જે સરકાર દ્વારા નિર્ણયો લેવામાં આવ્યા છે, તો કોંગ્રેસ વતી અમે એટલું જ કહેવા માંગીશું કે તમે જયારે કોઈ નિર્ણય લો છો તો એ પરિપત્ર કે જ્યારે બી કોઈ સપોર્ટ કે જાહેર કરો છો તો ગુજરાતના દરેક લોકોને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ ને બધાને સરખો ન્યાય મળે એ સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ. એ કશે ને કશે ભૂલાઈ રહી હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ખાસ કરીને હાર્દિકભાઈ જે કોંગ્રેસમાં બી હતા અને હાલ ભાજપમાં છે, આપણને સૌને એમનો ઇતિહાસ ખબર છે કે કઈ રીતના એમને કાર્ય કર્યું, પર આવા નિર્દોષ વ્યક્તિઓ, નિર્દોષ ગુજરાતીઓને કોઈ અન્યાય ના થાય એના માટેની તકેદારી સરકારે રાખવી છે. અને કોંગ્રેસ તરીકે અમે આનો વાત ડેફિનેટલી અમે મૂકીએ છીએ અને મૂકતા રહીશું. ઉર્વિશભાઈ, તો મૂળ મુદ્દો તો એ થયો આમાં કે એક કહેવત છે, જીસકી લાઠી ઉસકી ભેંસ. તો એ ક્યાંક એવા કોઈ વિસ્તારોમાં ચાલે, ક્યાંક તાલુકામાં નાના ગામડામાં ચાલે, પણ એવું તો બિલકુલ ના ચાલે ને કે એક આખી એક એવડો મોટો મુદ્દો બને, આટલી બધી ફરિયાદો થાય અને વન બાય વન 10 વર્ષમાં એ હાવ બિલકુલ એમાં ધોળું જ થઈ જાય. બિલકુલ એટલે એવું નક્કી જ થઈ જાય કે જાણે કંઈ થયું જ નહોતું. એ 10 વર્ષોમાં બનેલી ઘટનાઓને તમે એકદમ ડિલીટ જ મારો છો એક જ સાથે. ઉર્વિશભાઈ. હેમંતભાઈ, મૂળભૂત વાત એ છે કે કોઈ પણ સમાજ જી એમને અન્યાય થયો હોય તો એમને પોતાની વાત રજૂ કરવાનો બંધારણીય અધિકાર છે. હા, એ એમની અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. આપણે સૌ સુજ્ઞ પેનલ બધા જાણીએ છીએ. હા, હવે આપણે જેમ કહ્યું, નિકુલભાઈએ જેમ કહ્યું, એ બંધારણીય રીતે બધી પરમિશન લઈને વ્યવસ્થિત રીતે લોકો આંદોલન કરે છે, પોતાની વાત સરકાર સમક્ષ મૂકે છે. હા. હવે કોઈ ત્રીજા તત્વો હા, કે જેમને કોઈ એ સમાધાનમાં રસ નથી હા, કે એ સમાજમાં રસ નથી, પરંતુ અશાંતિ ફેલાવવામાં રસ છે, હા, એ કોઈક રીતે એ આંદોલનને ઉગ્રતામાં પરિણામે છે. હા, અને એ ઉગ્રતાને લીધે સરકારે જે એક્શન લીધી હોય છે હા. એમાં ક્યારેક જાણે અજાણે જે મૂળ આંદોલન કરતા છે એ પણ આવી જતા હોય છે. આ કેસમાં એવું થયું છે. નહીં. કોઈ પણ પણ આ સામાજિક દિનેશભાઈ અહીંયા બેઠા- જે મૂળ જે છે, હા. દિનેશભાઈ જે મૂળ જે અહીંયા આંદોલન દિનેશભાઈ અહીંયા કરતા બેઠા છે. તમે એમને તમારા પાર્ટીમાં આવેલા નેતાઓને પૂછો કે એમને શાંતિમાં રસ હતો અને એમની જોડે જે હતા એમને અશાંતિમાં રસ હતો. તમે પૂછજો તો ખરા. ઉપદ્રવ કરનારા તો એ લોકો હતા, તો બિચારા હિસ્સો કરતા જોડાઈ ગયા હતા. જી, અમારી પાર્ટીમાં જે આવ્યા હા, અને એમના ઉપર કેસ પાછો કદાચ ખેંચાયો તો
તો એ સાંયોગિક છે. હા એ પોતે કોઈ જગ્યાએ ઉગ્રતા ધારણ કરવા નહોતા ગયા. હા એમણે તો પોતાના સમાજની વાતને વાચા આપવાનો પ્રયત્ન કર્યો અને એમાં એમનો થોડો આક્રોશ પણ ભળે એ સ્વાભાવિક છે. હા અને સરકારે જયારે યોગ્ય સમયે જોયું કે આમની સામે કોઈ કેસ ઉભો જ નથી અને 10 વર્ષથી એ કોર્ટના ધક્કા ખાય છે, હા. તો એક સ્વાભાવિક બંધારણીય પ્રક્રિયાથી સરકારે પોતાના પાવર્સને યુટિલાઇઝ કરી હા. અને કેસીસ વિથડ્રો કર્યા. તો બિચારો એવું પ્રત્યેક સમાજ માટે આવકાર્ય પગલું છે આ પ્રકારનું વલણ. સારું, એ તો- કારણ કે જયારે સામૂહિક આંદોલન થાય છે ને ત્યારે વ્યક્તિગત કેસને બહુ સ્કોપ નથી રહેતો. પણ એટલે એ તો સરકારને જે સારું લાગ્યું, કોર્ટને જે કઈ કાયદાની મર્યાદામાં રહીને કરવાનું થતું હશે અથવા તો એ કર્યું હશે, એમાં કોઈને વાંધો ના હોઈ શકે. પણ માથાકૂટ આ જ છે કે બિચારો જે પેલો નાનો માણસ છે ને, જે પેલા આંદોલનકારી નેતાઓની પાછળ જે જોડાયો હતો ને, વાસ્તવમાં ઉર્વિશભાઈ તમે પણ સમજો છો કે એ નાનો માણસ રહ્યો ને, એ જે આંદોલનકારી નેતાઓની શક્તિ હતો. એના સિવાય તો એ પોતે કશું જ નતા ને. એ નેતાઓ એકલા 5-10 લોકો, આ બધા રાદ્રો વાળા 12-13 લોકો ગયા હોત તો કોણ એમને સાંભળવાનું હતું? એ તો એક સાથે 1 લાખ, 2 લાખ, 5 લાખ ને આખું ગુજરાત એમની પાછળ ગયું તે સાંભળ્યું. એ બધા નાના માણસો હતા બિચારા. તો ઉપદ્રવી એ હતા કે નેતાઓ હતા? એ તો નેતાઓ શીખવી ગયા. હા જગતસિંહ, લાસ્ટ 10 સેકન્ડ. ઉપદ્રવની વાત કરી તો અમે તો દારૂબંધી માટે ગયા હતા, જે સરકારે કરવાની હતી. તો આમાં તો કોને ઉપદ્રવ મચાવ્યો હોય? હા શાંતિપૂર્ણ સરકારને અલ્ટિમેટમ આપીને અમે તો ગયા હતા. અમારા યુવાનો જે ગયા એના પર કેસ થયા, હા એ કોઈ સરકારી વાહનો તોડ્યા હોય, સરકારી પ્રોપર્ટી એવું નુકસાન તો કઈ કર્યું જ નહોતું. જી. તે છતાં પણ દારૂબંધીના એ સરકારે ના કરી હા અને કાયદો હાથમાં લેવો પડે એના ઉપર કેસ થયા. ચાલો, હું તો એક ન્યાયપ્રિય વ્યક્તિ તરીકે આ વાતને પૂછી રહ્યો છું. હું કોઈ સમાજનો પણ વિરોધ ના કરી શકું, જે લોકો છૂટ્યા એનો પણ વિરોધ ના કરી શકું, જે હવે છૂટવાના છે એનો વિરોધ ના કરી શકું, ને જે સમાજો હજુ પણ માગે છે એનો પણ વિરોધ ના કરી શકું. પણ ન્યાયના રસ્તે હું સમજુ છું કે બધા લોકો સમાન હોવા જોઈએ. ઉર્વિશભાઈ, ડોક્ટર નિકુલ પટેલ, દિલીપભાઈ, જગતસિંહ, દિનેશભાઈ અને પીટી જાડેજા, આપ 6 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું.